પાલીતાણા ખાતે બગદાણાના હુમલા પ્રકરણે કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ અર્થે આવેદનપત્ર પાઠવ્યું। બગદાણા ગામે નવનીતભાઈ બલધરિયા પર 8 ઈસમોએ હુમલો કર્યાના ઘેરા પડઘા પડ્યા છે, જેના અનુસંધાને પાલીતાણા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી હિચકારો હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ પોલીસે સાચી દિશામાં તપાસ કરી ભોગ બનનારને ન્યાય આપવાની માંગ કરી હતી। એની ઉપર અમે આવેદન આપીએ છીએ, અમારું ધ્યાને લેજો અને એની રજૂઆત આપ આગળ સુધી પહોંચાડજો। સરપંચ એ ખૂબ નિંદનીય છે। એ અસામાજિક તત્વો દ્વારા આ વાત એની ઉપર હુમલો થયો છે તેના બાબતે આવેદન આપવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી નથી, તથા જે સરપંચશ્રીએ જે ફરિયાદ નોંધાવી છે તે હકીકતની અંદર ફરિયાદ લેવામાં આવી નથી। તે બાબતે પાલીતાણા તાલુકાના આગેવાનો ભેગા થઈ અને મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર આવા કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા ગુજરાતની અંદર આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે। બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। આજરોજ અમે પાલીતાણા મામલતદાર ખાતે આવેદન આપવા આવેલ છીએ। પાલીતાણા શહેર અને તાલુકાના કોળી સમાજના તમામ સામાજિક અને રાજકીય આગેવાનો આજરોજ અહીંયા ઉપસ્થિત છે। ગત તારીખ 29ના રોજ જે બગદાણા મુકામે સરપંચશ્રીના જે સંબંધી થાય છે નવનીતભાઈ બાલધિયા, તેમના પર જ્યાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે, એક બાજુ સરકાર ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવતું હોય એવું આ તપાસ દ્વારા સ્પષ્ટપણે લાગે છે અને ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ ઘટનાને સ્વીકારી છે, એટલા માટે જ પીઆઈની બદલી કરવામાં આવી હોય। આ સંપૂર્ણ તપાસ ફરીથી થાય અને નિવૃત્ત હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી બનીને તપાસ કરાવવામાં આવે એવી કોળી સમાજની લાગણી અને માંગણી છે। એ વિષયને લઈને આજે અમે પાલીતાણા મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જો સરકાર આ માંગણી અમારી નહીં સ્વીકારે તો આવનારા સમયમાં હજી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એ પણ અમે મામલતદારશ્રીને આજે જણાવ્યું છે। ના કોળી સમાજના સૌ આગેવાનો આજે આપને રજૂઆત કરવા માટે ખાસ આવ્યા છે। મહુવા તાલુકાના બગદાણામાં નવનીતભાઈ બાળધિયા ઉપર જે હિચકારા હુમલાની ઘટના બની છે 5-6 દિવસ પહેલા, એમાં જે રીતે તપાસ થવી જોઈએ પોલીસ દ્વારા એ રીતે તપાસ થઈ નથી અને આડકતરી રીતે ત્યાંના સ્થાનિક પીઆઈની બદલી કરીને સરકારે પણ આ વાતને સ્વીકારી છે કે ભાઈ પીઆઈએ યોગ્ય દિશામાં તપાસ કરી નથી। આજે સૌ આગેવાનો અહીંયા આપને મળવા એટલા માટે આવ્યા છે કે આમાં કોળી સમાજની 2 માંગણી છે। એક તો ફરિયાદમાં જે વધારાની કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવે, સાથે સાથે આખી તપાસ જે છે એ ફરી નવેસરથી થાય અને ફરિયાદી દ્વારા જે હકીકત વર્ણવવામાં આવી છે એ હકીકતને આધારે એ દિશામાં તપાસ થાય। જે આરોપીઓના નામ ફરિયાદી દ્વારા લેવામાં આવ્યા છે એ આરોપીઓની પણ તપાસ થાય, એમને સીડીઆર જાહેર કરવામાં આવે અને જે આરોપીઓની અટક કરી છે એ આરોપીઓની અને એમની સાથે જે કંઈ પણ કોલ ડિટેલમાં જે લોકો સંકળાયેલા હોય આ ગુનાના કામે એ તમામને, એમાં પીઆઈ હોય તો પીઆઈ, ડીવાયએસપી હોય તો ડીવાયએસપી, એસપી હોય તો એસપી, તમામને આમાં સહ આરોપી તરીકે સામેલ કરવામાં આવે એવી અમારી માંગણી છે। એના માટે આપને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જી, હુમલો થયો છે બગદાણાના, તો એ ગામના પ્રતિનિધિ છે, પ્રથમ નાગરિક છે, તો એની ઉપર અમે આવેદન આપીએ છીએ, અમારું ધ્યાને લેજો અને એની રજૂઆત આપ આગળ સુધી પહોંચાડજો।